नमो निहंताणं नमो सिद्धाणं नमो आनंदाणं नमो स्नानं नमो एसो पंच नमस्कार स्वभावनाशनं मंगलानं सर्वेशं मंगलम परमं हवै मंगल ओम ज्ञानस्मं नमो श्रेयसं नमो सूर्यदेवाय नमो गणार्य ओम नमो पंथे देवी तीर्थंकरो गणधरो पूर्वाचार्यो वाचनाचार्यो योग प्रधान आचार्य उदय साधु साधु तो जैसा संदेह जैसा संदेह आज्ञा हो आज्ञा हो। ચાલો હવે આપણે છ ગાથા કરી બરાબર છે સાતમી આવ્યા સાતમી હા ઉત્તરં ધમ્મિદં જ્ઞાનં નમોનિકાસ આસુપન્ને ઇન્દ્રિયદ્વાણ મહાનુભાવે સહસ્રયાતિनं સિદ્ધે અનુત્તરં ધમ્મમેવ જીર્ણાણં નિયમુનિકા ઇન્દેવ દેવાણ મહાનુભાવે સહસ્રયાદિવિનં વિસિદ્ધે। હવે આ ગાથાની અંદર ભગવાનને માટે કે છે અનુત્તરમ ધમ્મમીણમ ધમ્મમ ઈણમ જીણાણમ બરાબર ભગવાન કેવા છે તો કે અનુત્તર ધર્મને કહેનારા છે હા અનુત્તર ધર્મના એ કહેનારા છે એના નાયક છે। હવે અનુત્તર ધર્મ એટલે શું તો કે સર્વશ્રેષ્ઠ ધર્મ અને સર્વશ્રેષ્ઠ ધર્મ એટલે શું ધર્મ તો બધા ધર્મ જ છે તો ધર્મને અનુત્તર કહેવાનું શું કારણ અનુત્તર એટલે આના જેવો બીજો કોઈ ઉત્તર એટલે બીજો કોઈ વિકલ્પ નથી ઓલ્ટરનેટ નથી એને અનુત્તર કહેવાય અનઉત્તર જેના ઉત્તરમાં જેના બરોબરીમાં જેના કમ્પેરિઝનમાં અથવા તો જેની સામે ઊભો રહી શકે જેની સામે ઓલ્ટરનેટ આવી શકે એવો બીજો કોઈ જ ધર્મ નથી એને અનુત્તર કહેવાય। તો અનુત્તર ધર્મના એ નાયક હતા અનુત્તર ધર્મ એટલે કયો ધર્મ અનુત્તર ધર્મ કોને કહેશો કેવલી ધર્મ બરાબર પણ એમાં અનુત્તર શું છે મતલબ કેવળ જ્ઞાનીએ જે જાણ્યું છે એવું કહ્યું છે ઈ ધર્મ શ્રેષ્ઠ છે જૈન ધર્મ લોકોને સિવાય કેમ બીજો વિશ્વાસ કોઈ આવે ધર્મ બેસ્ટ નથી એમ લોકોને કેમ વિશ્વાસ આવે કે બધાય ભગવાન કેવડી હતા એવું માનવા માટે તૈયાર નહોતા પાર્શનાથ ભગવાનના શિષ્ય પણ ભગવાનના સર્વજ્ઞપણામાં શંકા કરતા હતા અને ગાંગે અણગારે ભગવાનના સર્વજ્ઞપણાની કસોટી કરવા માટે હાંગાઓ પૂછ્યા છે ભગવતી સૂત્રની અંદર એનું આખું વર્ણન છે એટલે ભગવાન સર્વજ્ઞ હતા ભગવાન કેવડી હતા મૃગાપુત્રના માતા એ પણ માનવા તૈયાર નહોતા મૃગા લોઢિયાના ગૌતમ સ્વામીએ કીધું કે મારે તમારા એક દીકરાને જોવો છે જે અંદર 7મા પાતાળમાં છે તો ત્યારે એને કીધું કે તમને કોણે કીધું હવે એને ખબર નથી તો ભગવાન તો એ વાતો હતી કૈવલ્યનો બધાને અનુભવ હતો બધાને અનુભવ નહોતો અને કેવળ જ્ઞાન અને સર્વજ્ઞતા આ શબ્દને બધા જ જાણનારા નહોતા
બરાબર. જી અનુત્તર ધર્મ એટલે હમ શું? આપણે કમ્પેર કરીએ ને કે એક હિન્દુ ધર્મ છે, હમ બરાબર, જી એક મુસ્લિમ ધર્મ છે, એક યહૂદી ધર્મ છે, એટલે આ જીસસ, ક્રિશ્ચન. ક્રિશ્ચન બરાબર, જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, બરાબર. તો આ બધા હિન્દુ ધર્મની અંદર ઘણી બધી શાખાઓ આવી જાય, જેમ કે વૈદિક પરંપરા, સાંખ્ય પરંપરા, વૈશેષિક પરંપરા, મીમાંસક પરંપરા, આ બધી હિન્દુ ધર્મોની અંદર આવી જાય. હા. પછી મુસ્લિમ ધર્મ છે, યહૂદી ધર્મ છે, જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, તો આ બધા ધર્મો છે. તેમાં ભગવાન અનુત્તર ધર્મના નાયક હતા. તો અનુત્તર ધર્મ એટલે શું? શું ફરક પડે આ બધા ધર્મમાં? ભગવાન જે કહે તેમાં એનાથી આગળ કોઈ બીજો ઉત્તર જ ન હોય. હા, પણ શું કામ? એના કારણ શું હતા? કેવળ જ્ઞાન. આપણામાં ગુણોની વિશેષતા છે. કેવળ જ્ઞાન દેખાતું નથી, હા. સમજાય? હમ કેવળ જ્ઞાન દેખાતું નથી, તો પછી ભગવાન અહિંસા ધર્મ છે આપણો. અહિંસા પરમો ધર્મ આપણો. એમાં આત્માના ઉત્થાનની બધું જ આવી જાય એટલે અનેકાંતવાદ. શંકા નથી. બોલો, જેને જેને જે આવડી બોલો, હું પછી કહું. આપણે ધર્મની શું વ્યાખ્યા કરી? જૈન ધર્મ છે એ અનુત્તર છે, તો જૈન ધર્મને અનુત્તર કહેવા માટે એની પાસે કયા કયા વિશિષ્ટ પાસાઓ છે? એમાં બધામાં નામની વિશેષતા શરીર છે. અને આત્માનું ભેદ જ્ઞાન બતાડે છે જૈન ધર્મમાં અને ઉત્થાન બતાડે છે. તો આત્માનું ભેદ જ્ઞાનનું જ્ઞાન બૌદ્ધ ધર્મ પણ બતાવે. હિન્દુ ધર્મમાં પણ આત્મા અને આત્માના ભેદ જ્ઞાનની વાતો હોય. પંચમ ગતિ આપડી બતાડી ને, મોક્ષ ગતિ બતાડી. આ લોકો બધામાં 4 તો ગતિ જ હોય બધામાં છે. પણ મોક્ષ ગતિ માનનારા, પણ બધાનો મોક્ષ અલગ અલગ હોય, પણ મોક્ષ માનનારા છે ઘણા બધા ધર્મો. ખાલી જૈન જ જી મોક્ષને માને છે એવું નહીં. કારણ કે એમાં સંપૂર્ણતા છે આપણા જૈન ધર્મમાં. કઈ રીતે? કઈ રીતે કર્મની સંપૂર્ણ? અપેક્ષાએ હા, કર્મની અપેક્ષાએ 8 કર્મ ક્ષય કરીએ તો અહીં આપણે મોક્ષ તો પ્રાપ્તિ થાય છે. છે હિન્દુ ધર્મ બધા કર્મ જ માને. આપણા ધર્મમાં વ્રત પચખાણ ને બધું બતાવ્યું છે, એટલે એનાથી તો તમારો બધાના ઉદ્ધાર. ધર્મમાં વ્રત પચકાણ ન હોય. પણ આપણે હિન્દુ જે ધર્મમાં પચખાણ વ્રત લઈએ પચકાણ ન હોય. આપણે જેમ પચખાણ લઈએ છીએ એમ ઈ લોકો નથી લેતા ને. મુસ્લિમ ધર્મના રોજા છે એમાં પચકાણ કેટલા કડક હોય મને કયો? હરેકના ધર્મમાં નીતિ, નિયમ, યમ, સંયમ બધું જ હોય. સ્વામી, જૈન ધર્મ પ્રમાણે જન્મ મરણના ફેરા બંધ થઈ જાય છે, એને મોક્ષ કહે છે. હે? બીજા ધર્મ પ્રમાણે મોક્ષ અલગ છે, પણ જૈન ધર્મમાં આપણે જન્મ મરણના ફેરા બંધ થઈ જાય છે એને મોક્ષ કહે છે. એ અલગ છે. આપણા મને શું છે કે ધર્મમાં બધાના સૂક્ષ્મ ગળે ઉતરી જાય કે ના ધર્મ શ્રેષ્ઠ છે, તો એવી ઈ શ્રેષ્ઠતા હોવાના કયા કયા લક્ષણો છે? જૈન ધર્મ શ્રેષ્ઠ છે એના કયા કયા લક્ષણો છે? અનેકાંતવાદ છે. જૈન ધર્મ યસ, વેરી ગુડ. એક છે અનેકાંતવાદ છે. અનેકાંતવાદ આ એક જૈન ધર્મની જ વિશેષતા છે, એટલે અનેકાંત દ્રષ્ટિ. યસ, વેરી ગુડ. પછી બીજું અહિંસા, જૈના સાથે અહિંસા. અહિંસા. યસ, વેરી ગુડ. ત્રીજું ત્યાગવાદ. વેરી ગુડ, ત્યાગવાદ.
યસ, વેરી ગુડ. જૈન ધર્મની આ બધી વિશેષતાઓ છે. ચોથું, અપરિગ્રહ, અપરિગ્રહ. યસ, વિનય વિવેક, વિનય વિવેક બધામાં હોય. 5 જૈન મહાવ્રતનું ધર્મમાં પાલન વિશેષ છે. મહાવ્રતનું પાલન કરવું. ના એ બધામાં બધામાં હોય. બૌદ્ધ જીવો ધર્મમાં બતાય, પણ 5 શીલ હોય. અપકાય ટેવકાયમાં જીવ બતાય. પણ આપણામાં ગુણોની વિશેષતા કીધી છે ને, નામની નહીં. બંધ થઈ ગયો હોય છે. સાપેક્ષવાદ. ચાર શરણ આપ્યા છે આપણે. સાપેક્ષવાદ વિશેષતા કહું છું હું તમને. હમ. જૈન ધર્મમાં કેટલી કેટલી વિશેષતા છે. સહ અસ્તિત્વ, સમપ્રભુતાનો સ્વીકાર, પછી બંધ થઈ ગયું. સહિષ્ણુતા આવે એમાં. દ્રષ્ટિ નિપાત. જોઈ લો. પછી આપણી છે, સાઈન બતાવો ને બાકી. 1 મિનિટ હજુ લખું છું. હજુ વિચાર નથી આવતો, આટલું જોઈ લો. અનેકાંત દ્રષ્ટિ, અહિંસા, સ્યાદવાદ, અપરિગ્રહ, સાપેક્ષ ભાવ, સહ અસ્તિત્વ ભાવ, સમપ્રભુતા અને સહ અસ્તિત્વ બંનેનો સ્વીકાર. સ્વામી એટલે મૈત્રી આવી ગઈ ને એમાં. બધું બધું આવી ગયું. આટલા શબ્દોમાં આ બધા જૈન ધર્મને જ લાગુ પડતા શબ્દો છે. આ તમને અન્ય ધર્મમાં ન જોવા મળે. હમ. જોકે અન્ય ધર્મ વાળા હવે આપણા ધર્મનું ઘણું બધું અનુકરણ કરવા માંડ્યા છે, પણ એના મૂળભૂત જે સિદ્ધાંતો છે, સૌથી પહેલા અનેકાંત દ્રષ્ટિ, કોઈ પણ વસ્તુને એકાંત રૂપે ન જોવી, અનેક દ્રષ્ટિકોણથી જોવી. એટલે હરેકનો સ્વીકાર કરવો. એનો અર્થ એ છે કે જગતમાં કોઈ અસત્ય નામની ચીજ નથી, કોઈ અસત્ય નામનો પદાર્થ નથી, કોઈ અસત્ય નામની ઘટના નથી. અસત્ય છે તો શું છે? કોઈને કોઈ અપેક્ષાએ તો સાચા જ છે, ખોટા છે જ નહીં. જેમ કે મરીચી કુમારે કહ્યું કે ઇથમ્પી ધમ્મમ, હિયમ્પી ધમ્મમ, અને ત્યાં પણ ધર્મ છે, અહીંયા પણ ધર્મ છે. તો એ કારણે ખોટું નહોતું કીધું. જી સ્વામી. એને કઈ ભગવાન વિરુદ્ધ નહોતું કીધું. જી. ભગવાન પણ એ જ કે છે બધી જ જગ્યાએ ધર્મ છે. ધર્મ વગરની એક પણ વસ્તુ નથી. ધર્મ એટલે સ્વભાવ. હમ. સ્વભાવ વગરની એક પણ વસ્તુ નથી ને. હા. તો જી ત્યાં પણ સ્વામી. ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે, એ વાત ખોટી નહોતી. હમ.
ઉત્સૂત્ર કઈ રીતે બન્યું, શું કામ બન્યું? કેમ કે પોતાને પણ ધર્મી માને. એ પોતાની સેવા માટે એમને હવે જરૂરત પડી એટલે એમણે શિષ્ય કે બનાવ. એને અહીંયા પણ ધર્મ છે, ત્યાં પણ ધર્મ છે. કપિલે પોતાની પાસે ધર્મ છે ઈ જો સિદ્ધાંતની દ્રષ્ટિએ કીધું હોત તો ખોટું નહોતું, તો એનું અનંત સંસાર ન વધત. પણ હા એને અહીંયા પણ ધર્મ છે ઈ કીધું કપિલને પોતાનો શિષ્ય બનાવવા માટે. હા કે જો હું એને અહીંયા પણ ધર્મ છે એમ નહીં કહું તો એ અહીંયા દીક્ષા નહીં લે અને મારે શિષ્યની જરૂર છે, મારી સેવા હા કરનારું કોઈ નથી. હમ તો કોઈ પણ સત્ય અગર ખરાબ ઇન્ટેન્શન થી કહેવામાં આવે છે, અગર ગલત પ્રયોજનથી કહેવામાં આવે છે, તો પણ સત્ય અસત્ય પુરવાર થાય. જી હા, મરીચીના કહેવા પાછળ પોતાનો સ્વાર્થ હતો. પોતાનો મકસદ હતો. એટલે એનું ઈ વાક્ય એનું ગલત પુરવાર થયું, બાકી વાક્ય ખોટું નહોતું, સિદ્ધાંતની દ્રષ્ટિએ ખોટું નહોતું. તો અનેકાંત આ મહિમા છે. અનેકાંત જૈન દર્શન સિવાય કોઈનામાં નથી. તો ભગવાને આપણને સૌથી મોટી દ્રષ્ટિ આપી છે અનેકાંતની, કે કોઈ પણ વસ્તુનો અભિપ્રાય આપતા પહેલા વસ્તુને બધી બાજુથી તપાસતા શીખો. અને વસ્તુને બધી બાજુથી તપાસવા માટે આપણે આપણી મેજર ટેપ એક બાજુ મૂકી દેવી પડે. મારે તમને સમજવા છે તો મારે તમારી મેજરમેન્ટથી મને તમને માપવાની કોશિશ કરાય, તમને સમજવાની કોશિશ કરાય કે તમે જે સિચ્યુએશનમાં છો ને તમે કીધું છે એની પાછળ શું શું કારણ હોઈ શકે, એને તપાસવાની કોશિશ કરે. હે ને? અયવંતા મુનિથી અપકાઈના કેટલાય જીવો મરી ગયા અને છતાં ભગવાને એના સંતોએ આવીને જે વાત કરી ભગવાનને કઈ ખોટી નહોતી. કેટલાય જીવોને મારી નાખ્યા હસી મજાકની અંદર અયવંતાએ, તો વાત ખોટી નહોતી. પણ ભગવાન જાણતા હતા કે અયવંતાની એક ક્રિયા પાછળ અયવંતાનો કોઈ ગલત પ્રયોજન નહોતું, ખરાબ મકસદ નહોતું. હા એક નિર્દોષ બાળ ખુશી હતી. જી સ્વામી જ્યારે સંતોએ જે નિર્દોષ હતું, એમાં દોષ જોવાની વૃત્તિ હતી. અવાજ એટલે કપાય છે. વાતનો મુદ્દો સમજતા શીખવાના અનેકાંત. નહીતર ભગવાનના શિષ્યો ને ખોટા નહીં કીધા ને સંતોને અમુક સામેથી શિખામણ આપી કે તમે એની સેવા કરો, નિંદા નહીં કરો, આ નહીં કરો, તે નહીં કરો. જી સ્વામી કારણ કે ભગવાન જાણતા કે દરેક નો ભાવ શું બોલે છે. સંતોએ વાત કરી કે જીવોની હિંસા કરી, એ વાતની પાછળ નિંદાનો ભાવ હતો, ટોકવાનો ભાવ હતો, એ હિંસા છે. એટલે ભગવાને એને રોક્યા. અને અયવંતાએ હિંસા કરી, એની પાછળ કોઈ હિંસાના ભાવ નહોતા, એક બાળ સહજ નિર્દોષતા હતી. બરાબર? તો એટલા જીવોને મારવા છતાં પણ ભગવાન એ પણ જાણતા હતા કે એની એટલી બધી સરળતા છે, એટલી બધી નિર્દોષતા છે કે સાધુ તો બધા એની નિંદા કરતા 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 સંસાર વધારીને બેસશે. જેને સંસાર વધારવા નથી દેવો, ભગવાનની તો એના પ્રત્યે પણ હિત ભાવના છે, એટલે એને ટોકીને રોકી રાખ્યા. અને અયવંતાને કીધું કે પ્રાયશ્ચિત નહીં કરો, હવે ઈર્યાવય નહીં કરો, પ્રાયશ્ચિત નહીં ઈર્યાવય નહીં કરો. અને ઈર્યાવય કરતા 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 એનું કોમળ હૃદય ત્યાં પણ દ્રવ્ય ઉઠ્યું અને ખાલી ઈર્યાવય કરતા કરતા કેવળ જ્ઞાન લીધું. આ જૈન દર્શનની વિશેષતા છે. આ અનુત્તર ધર્મ છે. સમજાણું? અહીંયા સમાન દોષ કરનારને સમાન પ્રાયશ્ચિત નથી.
એક સરખું પાપ કરનારને એક સરખું પ્રાયશ્ચિત ન હોય. જી સ્વામી. ટકે શેર ભાજી ટકે શેર ખાજા આ અનેકાંતનો સિદ્ધાંત નથી. હમ. અહીંયા ક્રિયા કરી એની પાછળ તમારો પરિણામ શું બોલતું હતું, તમારા ભાવ શું બોલતા હતા, તમારું મકસદ શું બોલતું હતું, તમારી દ્રષ્ટિ શું બોલતી હતી, એ માયનો રાખે, એ મહત્વ રાખે. અને એના ઉપર જ તમારી ક્રિયાના માપદંડ નીકળે. આ અનુત્તર ધર્મ. જી સ્વામી. સમજાણું? હમ. બાકી ધર્મોની અંદર તો જે ક્રિયા જોઈએ એ પ્રમાણે દંડ આપી દે. એનું મકસદ ના જોઈએ કે એને કર્યું તો શું કામ કર્યું, શા માટે કર્યું, અનેકાંત દ્રષ્ટિથી જોવું. બરાબર છે? જી સ્વામી. એટલે જૈન દર્શને બધાને આવકાર્યા છે. કોઈનો પણ નિષેધ જૈન દર્શને નથી કર્યો. હા છે, પણ દરેકની પાછળ એ ચીજને કહેવા માટેના પૂરતા કારણો છે, પૂરતા એની પાસે તર્કો છે, પૂરતા એને પ્રમાણિત કરવા માટેના એની પાસે ઉપાયો છે. જી. સમજાણું? આત્મા જી નિત્ય છે, માત્ર નિત્ય નથી, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. તો અનિત્યને સાબિત કરવા માટે પણ અનેક વાતો છે, અને નિત્ય છે એને પુરાવા દેવા માટે પણ એની પાસે અનેક વાતો છે. અને એટલે એ બૌદ્ધનું માત્ર અનિત્ય નહીં લે, કે સાંખ્યનું માત્ર નિત્ય નહીં લે, હા આત્મા નિત્ય પણ છે. અને અનિત્ય પણ. જી સ્વામી. અને બૌદ્ધ ને કહેશે કે હા આત્મા અનિત્ય પણ છે. જ્યારે બૌદ્ધો શું કે છે કે આત્મા અનિત્ય જ છે. સાંખ્ય એમ કે છે કે આત્મા નિત્ય જ છે. એ બધા જકાર લગાડીને વાતો કરે છે. જૈન દર્શન એમ કે છે કે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જી સ્વામી. અને એ પાછું કહી દે એટલું નહીં, એ બંનેને પ્રૂવ કરી શકે, એને સાબિત કરી શકે એવા એની પાસે યુક્તિપૂર્વકના અનેક વિધાનો છે, અનેક દ્રષ્ટાંતો છે, અનેક ઉદાહરણો છે. જી સ્વામી. સમજ્યા? જી જી. જૈન સત્ય. દર્શનને અનુત્તર કહેવા માટે સૌથી મોટો સિદ્ધાંત છે અનેકાંત. અનેકાંત એક ધર્મ અને શાદવાદ અને અહિંસા 3 ધર્મ જ એવા છે કે જે જૈન ધર્મને અનુત્તર કહેવા માટે પર્યાપ્ત છે. જી સ્વામી. સમજાય છે? હા. હવે જેના ઘરમાં અનેકાંત જીવતું હોય એના ઘરમાં કોઈ દિવસ મતાંતર હોય, મતભેદ હોય, રુચિભેદ હોય, મારા તારા પરાયાના ભેદભાવો હોય, હા કોઈ ઝઘડા ટંટા હોય, જેના ઘરમાં અનેકાંત જીવતું હોય એના ઘરમાં આવું કશું હોય? ના હોય. કારણ કે અનેકાંત એમ કહેશે કે ભાઈ એને કીધું છે તો એને સહી માની લ્યો. પેલા તમને ન પણ સમજે તો એકવાર એને સહી માની લ્યો, હમ. અને પછી તમે એને પૂછો કે ભાઈ ત્યાં કીધું મને સમજાણું ને, મેં ત્યારે તો હા પાડી દીધી હતી, પણ ત્યાં કીધું કયા કારણથી કીધું, કયા ઇન્ટેન્શન થી કીધું, પૂછો ને એને. હમ. હા એને પણ પૂછો તો તમને સત્ય સમજાશે કે એને આ કીધું એની પાછળ એનું આ કારણ હતું, તેની દ્રષ્ટિ ખોટો નથી. જી. સમજાવું તમને? જી સ્વામી. હા. ગૌતમ સ્વામી એ આનંદ શ્રાવક ને ખોટા કહી દીધા કે તમને આટલું અવધિ જ્ઞાન ન હોય. હમ. અને ભગવાન આનંદ શ્રાવક ને ખમાવવા માટે ગૌતમ જેવા ગૌતમ ને મોકલી દે, 4 જ્ઞાનના ધણી 50,000 શિષ્યના સાધુ પ્રથમ ગણધર. એને ભગવાન એમ આજ્ઞા કરે ગોચરી વાપરતા પેલા છઠનું પારણું છે, છતાં પારણું કરવાનું નહીં કીધું કે તમારે પેલા એનું પ્રાયશ્ચિત લેવું જોઈએ, તમારે એને પેલા ખમાવવા જોઈએ કે તમે જ્ઞાનની અહેસાસ ના કરી છે. તો સત્ય કહી શકવાની હિંમત, સત્ય જોવાની હિંમત અને સત્ય સ્વીકારવાની હિંમત, આ અનુત્તર ધર્મની વિશેષતા છે. જી સ્વામી. સમજાય છે? જી સ્વામી. બહુ જ સરસ. હા ને? અનુત્તર એમ શબ્દ ના આવે. તમે જી જોઈ લો સ્વામી. આવું ક્યાંય કોઈનામાં હોય તો.
હમ હને તો જી. અનેકાંત હરેક વસ્તુને અનેક એંગલ થી જોવાની, અનેક એંગલ થી પરખવાની, અનેક એંગલ થી સમજવાની કોશિશ કરવી એને અનેકાંત દ્રષ્ટિ કહેવામાં આવે. હમ બરાબર, હું મારી દ્રષ્ટિએ પણ જોઉં, હું બીજાની દ્રષ્ટિએ પણ જોઉં, હું શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જોઉં, હું જ્ઞાની ભગવંતોની દ્રષ્ટિએ પણ જોઉં, અને હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને લઈને પણ જોઉં. જો. હા, જી. શરીર, સ્થિતિ, સમય, સંજોગ આ બધાને લઈને જોઉં હમ અને પછી એનો હું અભિપ્રાય આપું એને અનેકાંત દ્રષ્ટિ કહેવામાં આવે. હમ બરાબર, અનેકાંત સમજાણું? જી સ્વામી. પાકું? જી સ્વામી. બધાને જી સ્વામી. સ્વામી જી સ્વામી અનેકાંત દ્રષ્ટિ સમજાણી? જી સ્વામી હા, જી તો ઘરમાં સ્વામી. વહુ કે છે એ પણ સાચું હોય, દીકરો કે છે એ પણ સાચું હોય, સાસુ કે છે એ પણ સાચું હોય. તો એવું બધાને સ્વીકારતા જાવ તો પછી ઘરમાં ઝઘડો ઉભો જ છે, નો રે, ભાગે નહીં સીધો. જી. હા, તો સાચી બોલો વાત. વિતરાગતાનો સાચું જન્મ આપણા ઘરમાં જ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. હા, પછી આપણા ઘરમાં નિર્મોહી રાજાનો પરિવાર ન બની જાય? જી સ્વામી. એટલે અનેકાંત આ જૈન દર્શનની સૌથી મોટામાં મોટી વિશેષતા. હમ અને બીજું સ્યાદવાદ આ ધર્મની બીજી મોટામાં મોટી વિશેષતા. સ્યાદવાદ એટલે શું? અનેકાંત દ્રષ્ટિ તમને કોઈને પરાયા તરીકે જોવા નહીં દે. અનેકાંત દ્રષ્ટિ તમને બધાને સમજવાની દ્રષ્ટિ આપશે તો તમને સમજાશે કે ઓહો, આ તો મારા જ છે, આ તો મારા જ છે, આ તો મારા જ છે. કોઈનામાં તમને અનાદર, પરાયાપણું, હા બરાબર, કે આવા હમ કોઈ જ ભાવ તમારામાં એ જાગવા જ નહીં દે અનેકાંત દ્રષ્ટિ. કેમ કે તમે બધાને સમજશો તો બધાના ગુણ તમારી નજર સામે આવશે તો તમને એમાંથી કોઈ જ પરાયા નહીં લાગે. અને તો જ્યાં સુધી આપણને બીજા પરાયા લાગે છે તો સમજવાનું હજુ આપણે અનેકાંત દ્રષ્ટિ સમજ્યા નથી. નહીતર આપણને મુસલમાન પણ પરાયા ન લાગે, યહૂદી પણ પરાયા ન લાગે, હિન્દુ પણ પરાયા ન લાગે, બૌદ્ધ ધર્મ પણ પરાયો ન લાગે, આપણને કોઈ જ પરાયા ન લાગે. જ્યાં જાઓ ત્યાં તમે સત્યાન્વેષી બની શકો, જ્યાં જાઓ ત્યાં તમે સત્યને ખોજી શકો, કારણ કે તમારી પાસે દ્રષ્ટિ કઈ છે? અનેકાંત. 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 જી સ્વામી. સમજાણું? જી સ્વામી. હા, અનેકાંત દ્રષ્ટિ જ્યાં જ્યાં આપણને એમ થાય કે આ ખોટું છે, સાચું છે, આપણા મગજમાં ઉઢવ થાય તો એને અનેક રીતે વિચારવાની કોશિશ કરજો, તરત જ આપણા મનમાં સમાધાન થઈ જશે. હમ અને હમ જી પાકું? પાક્કું. તો સૌથી મોટી વિશેષતા અનેકાંત. બીજી વિશેષતા છે કે અનેકાંત જોયું છે. હવે જ્યારે ચર્ચાનો સમય આવે, આ સાચું કે આ સાચું આપણે નિર્ણય આપવાનો છે, તો એ સમયે શું નિર્ણય આપવાનો? એ સાચું ના એ તો એ સમયે જે નિર્ણય આપવાનો એ સમયે જે વચન વાપરવા, તો વચન કઈ રીતે વાપરવાના? હમ તો કે 7 પ્રકારના ભંગથી વાપરવાના. કેટલા? 7 પ્રકાર. આ સપ્તભંગ, સપ્ત નહીં, આ બધાને નજર સામે રાખી અને અભિપ્રાય આપવો, બોલવું એને કહેવાય સ્યાદવાદ. સમજાય છે? હમ મેં તમને ઘણી વાર સાવ સામાન્ય રીતે કહ્યું છે કે જાગવું સારું કે સૂવું સારું? હા. જી સ્વામી. શું સારું? આમ એકદમ બળવાન થવું સારું કે નિર્બળ થવું સારું?
બળવાન બી સારું ને નિર્બળ બી સારું કે જે જાગવું સારું કે સૂવું સારું? ધર્મી હોઈ જાગતા સાધકે સારા. જાગવું સારું. એટલે હા બંને ધર્મી હોઈ સાધકે જાગતા જાગવું સારું. અને અધર્મી સુતા ભલા. ત્યારબાદથી જવાબ આપો. ધર્મી જાગતા ભલા ને અધર્મી સુતા ના, ભલા. ઈ ત્યારબાદ નો શબ્દ નથી. ઓકે. એક ક્લેરિફિકેશન છે. સાદવાદ નો શબ્દ શું હોય? જાગવું બી સારું ને સૂવું બી સારું. તો જવાબ આપો ને, બંને. બંને. હા. શક્તિશાળી થવું કે નિર્બળ થવું? તો કે બંને. પણ અતિશયોક્તિ નહીં સારી ને એમ માપ એને માપ સાદવાદ કહેવાય. આ પણ અને આ પણ. એટલે માપસર આમ હોવું પણ ને અને આમ પણ. અતિશયોક્તિ નહીં માપમાં. ઓકે, બંને નહીં, જવાબ આપવાના. અતિશયોક્તિની તો વાત નહીં આવે આમાં. પણ શાદવાદ નો અર્થ શું છે કે તમે બધાનો સ્વીકાર જેમ તમે અનેકાંતથી કરો છો, તો અનેકાંતને આપણે કહેવું કઈ રીતે? કહેવું કઈ રીતે? હવે સિક્કાની એક બાજુ કિંગ છે ને એક બાજુ સ્ક્વેર છે, તો બંનેને કેવું છે તો કઈ રીતે કેવું? સિક્કો તો એક બાજુ છે, એક સિક્કો જ આપણી સામે છે, એક તરફ જ છે, બીજી સાઈડ આપણી તરફ છે નહીં. પણ છે નહીં એનો અર્થ એ નથી કે ઈ નથી. હા. સમજાણું તમને? જી. એટલે કથન જ્યારે કરવું છે ત્યારે એવી રીતે કથન કરો કે કોઈનો પણ નિષેધ ન થાય. તમે કહો કે જાગવું સારું છે તો સુવાનો નિષેધ થશે. તમે કહેશો કે બળવાન થવું સારું છે તો નિર્બળ થવાનો નિષેધ થશે. તો કોઈ પણ વાતનો નિષેધ થાય એવું નહીં બોલો. જગતમાં હર જગ્યાએ હર ચીજ કામની છે. અચ્છા, ભેગા રહેવું સારું કે છૂટા પડવું સારું? બંને. તમે ડાયા થઈ ગયા એટલે હવે બોલો છો બંને. બંને નિષેધ નહીં કરવાનો. હા, તો કે શાદવાદ એમ શીખડાવે કે બંને સારું છે, બંને બંનેની જગ્યાએ સારા છે. કઈ રીતે? હવે મને પ્રૂવ કરો. ભેગા રહેવું કઈ રીતે સારું છે ને જુદા પડવું કઈ રીતે સારું છે? ભેગા રહીએ તો દરેક કામમાં એકબીજાને મદદરૂપ થઈ શકાય. અને હા. જુદા રહીએ ને ભેગા રહીએ તો એકબીજાને દરેક કામમાં મદદરૂપ થઈ શકાય મુશ્કેલીમાં ને એમ. અને જુદા રહીએ ને એકલા હોઈએ તો આપણે આપણી આત્મસાધમાં કે ઈ કરવું હોય એના માટે, સ્વચ્છંદતા માટે નહીં સારું એકલું રહેવું, સાધના માટે સારું. એવું પણ બને કે જેટલા જેટલા ખરાબ આદત વાળા છે ને એક જગ્યાએ ભેગા થઈ જાય તો એક જ ઘર બગડે. હા, એક સરખી પ્રકૃતિ વાળા એક જગ્યાએ રહે તો એટલો જ માહોલ બગડે. અને સારા વ્યક્તિ હોય તો એ જેટલા ફેલાય, જેટલા જુદા પડે, જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં એ સારું નિર્માણ કરશે. તો સારા વ્યક્તિઓ હોય તો એ છૂટા પડે એ સારું છે, જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સારું થશે. એ સ્વસ્થ સમાજને, સ્વસ્થ સંઘને, સ્વસ્થ દેશને, સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે. જેમ કે મોદીજી હે ને. તો સારા માણસો વિખરાશે એટલે સંસ્કૃતિ પણ સારી સારી ચારે બાજુ ફેલાશે. આવું પણ બને કે ન બને? અને જેટલા ખરાબ માણસો છે એ બધા એક જગ્યાએ ગઠબંધન થઈને બેસી જાય તો સારું. તો હરેકની પાછળ એક એક વિશેષ દ્રષ્ટિ હોય. તો એ દ્રષ્ટિને ખોલવામાં આવે તો કેટલું બધું વિશાળ સત્ય આપણી નજરની સામે આવે. તો વિશાળ સત્યને નાનકડા 2 અક્ષરની અંદર બાંધી દઈને કહેવાની પદ્ધતિ એને શાદવાદ કહેવાય. કઈ ઝઘડો જ નહીં.
કોઈને દુઃખ લાગવાનું કારણ નહીં. સમજાય છે? તો આવા કેટલાય ઘટના પ્રસંગો આપણા જીવનમાં બનતા હોય કે જ્યારે આપણે કહેવાનું હોય, આપણે જેનો અભિપ્રાય આપવાનો હોય અને આપણે કોઈ એક પક્ષમાં અભિપ્રાય આપીને બેસી જઈએ તો ઘણીવાર સત્યનો નિષેધ થઈ જાય. હમ હને? હા તો સ્યાદવાદ આ પણ ધર્મને અનુત્તર બનાવવા માટેની એક અપૂર્વ ઘટના છે. અપૂર્વ એક શું કહેવાય? અપૂર્વ એક સિદ્ધાંત છે સ્યાદવાદ. હમ બરાબર સમજાણું? અનેકાંત જી દ્રષ્ટિ સ્વામી. સમજાણી? સ્યાદવાદ જી સ્વામી. સ્યાદવાદ એટલે વસ્તુને સાત રીતે, સાત નહીંથી કહેવાની પદ્ધતિ, એને સ્યાદવાદ કહેવામાં આવે. સ્યાદવાદ. બરાબર. પછી જી ત્રીજી સ્વામી. વિશેષતા છે અહિંસા. એ સ્વામી અનેકાંત અને સ્યાદવાદી બંને એક જ ગણાય કે અલગ અલગ ગણવાનું? નહીં, અનેકાંત અલગ. છે એ માનસિક કસોટી છે. અનેક દ્રષ્ટિથી જોવા, અનેક દ્રષ્ટિથી વિચારવા, અનેક દ્રષ્ટિથી સ્વીકારવા, આ અનેકાંત છે. અનેક દ્રષ્ટિથી વિચાર્યા પછી એને શબ્દનું રૂપ આપવું એ સ્યાદવાદ છે. સ્યાદવાદ એ વચન શૈલી છે અને અનેકાંત એ વિચાર શૈલી છે. હા, અત્યાર સુધી તો અમે લગભગ આપણે એવું, એટલે હું એવું જ સમજી રાખું કે અનેકાંત હા એટલે અનેકાંતવાદ એટલે જ સ્યાદવાદ એવું સમજી રાખીએ, પણ એક માનસિક સ્તરે છે ને એક વચનના સ્તરે છે એમ. માનસિક અહિંસાને અનેકાંત કહેવાય. વાચિક અહિંસાને સ્યાદવાદ કહેવાય. બિન વિરોધ વિચાર, બિન વિરોધ ભાષા, કોઈના પણ વિરોધ વાળી ભાષા નહીં, એને સ્યાદવાદ કહેવાય. કોઈના પણ વિરોધનો વિચાર નહીં, એને અનેકાંત કહેવાય. એટલે અનેકાંત એ નિર્દોષ વિચાર શૈલી છે, અહિંસક વિચાર શૈલી છે. અને અહિંસક વચન શૈલી છે. સમજાણું? જી સ્વામી. બેઠું બરાબર? જી. હા, સ્વામી. હમ. બે હા, શબ્દ બધાને સમજાઈ ગયા? જી સ્વામી. હા, બધાને સમજાઈ ગયા? બધા? હા જી સ્વામી. જી સ્વામી. આ બે શબ્દ આપણા જીવનમાં ઉતારતા શીખી જાઓ, પછી તમે જોજો. હા, પછી તમારે ગીત નહીં ગાવું પડે. દિલ એક મંદિર હૈ, પછી તમારા મોઢામાંથી ગીત નીકળશે, ઘર એક મંદિર હૈ. હા, ઘર મંદિર જેટલું પવિત્ર બની જાય અનેકાંત દ્રષ્ટિ હોય અને અનેકાંત સ્યાદવાદ રૂપે કહેવાતું હોય. હમ બરાબર છે? જી. હા, પછી આમાં કદાચ 4 પેઢી એક ઘરમાં રહેતી હોય ને તો 4 પેઢીમાં જનરેશન ગેપ નો આવે. અત્યારે ખાલી 2 પેઢીમાં જનરેશન ગેપ દેખાય છે. અનેકાંત દ્રષ્ટિ હોય તો 4 પેઢીમાં પણ ના દેખાય. ગેપ ના આવે, જનરેશન હમ. ગેપ નો આવે. કેમ કે જી. બધાને સમજવાની તૈયારી છે. હમ તો બધાની રીતે સમજવાની તૈયારી, આનું નામ અનેકાંત. જી સાસુ સ્વામી. વહુને વહુની દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરે, વહુ સાસુને સાસુની દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરે. જેટલી પણ રિલેશનશીપો છે એકબીજા સામેના પક્ષની એની સમજદારીથી સમજવાની કોશિશ કરે તો પછી મને નથી લાગતું કે ક્યાંય ગડબડ ઊભી રહે. હમ આપણે આપણી દ્રષ્ટિથી વિચારીએ છીએ એટલું નહીં, આપણે આપણી દ્રષ્ટિ થોપવાની કોશિશ કરીએ એટલે ઝઘડા થાય. તો અનેકાંત અને સ્યાદવાદ આ બે ચીજ બધાને સમજાઈ ગઈ? જી સ્વામી.
પિતા અને પુત્ર બંને જમવા બેઠા. પિતાની થાળીમાં આખો લાડવો મૂક્યો, એટલે પત્નીએ પોતાના પતિની થાળીમાં આખો લાડવો મૂક્યો અને પુત્રની થાળીમાં અડધો લાડવો મૂક્યો. છોકરાએ જીત પકડી કે પપ્પાને આખો લાડવો, મને કેમ અડધો. હવે શું કહેશો? પપ્પાએ તો કીધું કે તું નાનો છે એટલે અડધો ને હું મોટો છું એટલે મોટો. છોકરો કે ના, એવું ન ચાલે, એ ચીટિંગ કહેવાય. મને આખો લાડવો જોઈએ ને પપ્પાને આખો લાડવો છે તો મને આપો, અને મને અડધો તો પપ્પાને અડધો જ આપો. હવે છોકરાની આ જીત છે, શું કરે? તો બાપ હોય તો લાફો મારી બેહાડ દે. હા, માં શું કરે? હળદાનો લાડુ બનાવી શું કરે? શાદબાદ કોને કહેવાય? કે અડધાનો પણ લાડુ બનાવી નાખી દે. અડધા લાડવાને હાથમાં લઈને એને ગોળ કરી દે કે લે આ તને લાડુ, તું નાનો એટલે નાનો લાડુ, મોટો એટલે મોટા લાડુ. સમાધાન થાય કે ન થાય? હા, થઈ જાય. આને શાદવાદ કહેવાય, આને અનેકાંત કહેવાય. તો બોલો, શાદવાદ અને અનેકાંત આપણા ઘરમાં સમયે સમયે કામ લાગે કે ન લાગે? લાગે. હા, તો આ અનુત્તર થાય કે ન થાય? થાય. અરે તમારું ઘરે અનુત્તર બની જાય, પછી એમ કહેવાય કે ઓહો આના જેવું બીજું કોઈ ઘર નહીં. કોને કહેવાય? અનુત્તર ઘર. હા, ભગવાન મહાવીર સ્વામી અનુત્તર ધર્મના નાયક હતા. જે તે ધર્મના નાયક નહોતા. અનુત્તરમ ધમ્મમેણં જીણાણમ. હા, અનુત્તર ધર્મના એવા આ જીનેશ્વર હતા, એમના આ નાયક હતા. તો અનુત્તર ધર્મની આપણે બે વિશેષતા જોઈ. ત્રીજી વિશેષતા છે અહિંસા. વિચારની અહિંસાનું નામ છે અનેકાંત. ભાષાની અહિંસાનું નામ છે શાદવાદ, અને કાયાની અહિંસાનું નામ આપણે જે અત્યારે અહિંસા કહીએ છીએ કે કોઈને દુઃખ પડે, કોઈને દુઃખ થાય એવું કરવું નહીં. નાના જીવોને પણ દુઃખ થાય એવો વિચાર નહીં કરવાનો, એવું કામ નહીં કરવાનું. હરેકમાં પોતાનો જીવ છે, હરેક જીવ પોતે જીવવા ઈચ્છે છે, હરેક જીવને સુખ ગમે છે, હરેક જીવને જીવવું ગમે છે. બરાબર? તો હરેક જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરવો અને એની સુરક્ષા કરવાની કોશિશ કરવી. કદાચ આપણાથી મરી જાય તો એની સાથે આપણી મૈત્રી ભાવના કરવાની, ખામેની સભ્ય જીવા કરવાનું. આવી વિધિ કોઈ ધર્મમાં હોય? સ્વામી, એટલે મન વચન કાયાથી બધું કરવાનું એમ. પેલા આજ્ઞા લેવી, પછી વાપરવામાં વિવેક રાખવો, પછી એનો આભાર માનવો, પછી એની સાથે ખમત કામના કરવાની. આવી સૂક્ષ્મ અહિંસા ક્યાં આપણને જોવા મળે? મનથી પણ કોઈના માટે ખરાબ વિચાર કરી લીધું તો આપણા જ્ઞાની કહે કે હિંસા છે. કોઈ પરાયા માયના ત્યાંથી હિંસાની શરૂઆત થાય. જ્યાં સુધી સર્વ જીવો સાથે આપણો આત્મભાવ નથી આવતો, આત્મવત દ્રષ્ટિ નથી આવતી, ત્યાં સુધી હિંસા ચાલુ છે. હા, તો આ અહિંસાનું સ્વરૂપ છે. 3 વર્ષના મહાવીર પણ ઓલા ઘાસને ઉખાડે તો એના શરીર ઉપર એવી અસર થઈ જાય. આ અહિંસા છે કે સામે વાળો દુઃખી થાય અને દુઃખ આપણી શરીરની ચામડી ઉપર ઉભરી આવે, તો આ અહિંસા છે. હવે છે આપણામાં અહિંસા આવી? ના. હા, તમારામાં નથી ને મારામાં નથી. તો એટલું સેન્સિટિવિટી આવી જોઈએ આપણી અંદર, એટલી જીવો પ્રત્યેની આત્મીયતા, એટલી જીવો સાથેની પોતાપણા જેટલી લાગણી આવવી જોઈએ, તો તમને એના દુઃખનો અહેસાસ થાય. કોઈના દુઃખને સમજવા માટે આપણે એના જેવું બનવું પડે. એની કક્ષા સુધી પહોંચવું જોઈએ, એની સંવેદના સુધી પહોંચવું પડે. હા, કોઈ બીમાર પડે તો સાટા પૂછવા વાળા ઘણા, પણ કોઈ બીમાર પડે તો એની બીમારીને અનુભવનારા કેટલા? અમુક ના એવા પ્રશ્નો કરી કરીને સામે વાળાને આપણે હેરાન કરી મૂકતા, એને કરતા સાટા પૂછવા ન જાય તો હાલ.
લોકો સાતા પૂછવા નથી જતા, સામેના માણસના દર્દને વધારે કુદેરવા જાય. જી સ્વામી. હા, જઈને કોણ સેવા કરનારા સાતા પૂછ ના જાય તો કેમ થયું, અરે બહુ ખોટું થયું, આમ થયું તેમ થયું, એની કરતા કઈ વાંધો નહીં, જરાય ચિંતા નહીં કરતા, સરસ થઈ જશે. અરે કાલે તમે ઉભા થઈ જશો. અરે તમારી પડખે હું છું ને, પછી તમારે શું ચિંતા કરવાની, આવું કેનારા કેટલા. ક્યાંય પણ મૂંઝાતા નહીં, કોઈ પણ વાતે નહીં મૂંઝાતા, હું તમારી પડખે છું. તો સામેના માણસ ગમે એટલો દુખી હશે ને તો પણ સુખી સાતા વર્ષે. હા, તો પણ એને અંદરથી શાંતિ સાથે. સાતા ઉપજશે. હા, બરાબર છે ને? સાતા પૂછવા જવાની, સાતા પૂછવાની, તબિયત પૂછવા જવાનો પાછળનો ઉદ્દેશ આ છે કે તમે એના દુઃખને અડધું કરીને આવો, તમે એના દુઃખને ઓછું કરીને આવો, તમે એના દુઃખમાં કંઈક પોઝિટિવ સધિયારો આપીને આવો કે માણસ ઉભો થઈ જાય ત્યાંથી અને બીમારીને ભૂલી જાય. જી સ્વામી, એકદમ સાચું. હા, તો અહિંસા આ બધા રૂપ ધારણ કરે. પાણી લાઈટ કરો તો જીવ મરી જાય, પંખો કરો તો જીવ, આપણે એમાં ને એમાં જ અટકી ગયા. હા, એમાં ગુસ્સો કરીને બીજો હા, આપણે આવી સ્થૂળ હિંસામાં આપણે અટકી ગયા, પણ નાની નાની સૂક્ષ્મ હિંસાઓ આપણે કેટલી કરીએ છીએ. કોઈને દુઃખ થાય એવા કેટલા શબ્દો બોલીએ છીએ. જી સ્વામી. હા, કોઈના મર્મનો ચોટ પછી એવું આપણે કેટલું કામ કરીએ છીએ. તો આ બધી બહુ ખતરનાક હિંસાઓ છે. વેરાનું બંધ ઉત્પન્ન કરનારી આ બધી હિંસાઓ છે. હમ. તો અહિંસા એટલે સમજાઈ ગયું? જી સ્વામી. હા, અહિંસાનો અર્થ એ છે કે 84 લક્ષ જીવો સાથે આત્મવત દ્રષ્ટિ આવવી, આત્મવત વ્યવહાર થવો, આત્મવત એની સાથેના ક્રિયાકલાપો થવા, આને અહિંસા કહેવામાં આવે. આ કાયાથી હોય. સમજાણું બધાને? અન્ય ધર્મોમાં માને છે પણ બધામાં અહિંસા નથી માનતા ને. નાના નાના જીવોમાં અહિંસા ભાવ નથી માનતા. આપણે તો પૃથ્વીકાય સ્થાવર જીવોમાં પણ હિંસા માનીએ છીએ. હા, તો જેટલી સૂક્ષ્મ હિંસાની વાતો જૈન દર્શને કરી છે એટલી સૂક્ષ્મ હિંસાની વાતો બીજા કોઈ દર્શને નથી કરી. તમે વિચાર કરો, કોઈને પરાયા કહેવાય એ પણ હિંસા છે, આવું બીજા કોઈ દર્શનમાં કોઈએ નથી કીધું. હમ. જી સ્વામી. અહીંયા તો જે શું કહેવાય, પૈગંબર ને ન માને એ બધા કાફીર છે, મારો, એવું આપણે ત્યાં શીખડાવવામાં ન આવે. આપણે ત્યાં એવું શીખડાવવામાં આવે કે કોઈ એક લાફો મારે તો એની સામે બીજો ગાલ ધરવો. આપણે એવું કહીએ કે બધાનો વિશ્વાસ કરતા શીખો, કોઈના ઉપર અવિશ્વાસ નહીં મૂકતા શીખો. હા, અને અત્યારની પદ્ધતિ એવું શીખડાવે કે સગા બાપનો વિશ્વાસ ન કરવો. સમજાય છે? તો શીખડાવવામાં કે આ બધામાં કેટલો બધો ફરક પડી ગયો. અગર તમારો વિશ્વાસ સંપૂર્ણ છે તો સામે ગમે તેવું દુશ્મન પાત્ર હોય તો પણ એ મિત્ર બન્યા વગર નહીં રહે, એવું આપણું જૈન દર્શન કે છે. તો આ અનુત્તર ધર્મ છે. બરાબર. પછી અપરિગ્રહ, વસ્તુ પરિગ્રહ નથી, વસ્તુ પ્રત્યેની આસક્તિ પરિગ્રહ છે. આવું કહેનારા કેટલા? આવું કહેનારા કેટલા? તમારી કમાણીના 6.25% દો ત્યાં સુધી તમારી ફરજમાં આવે. તમે દાન નથી આપતા, આવું કહેનારા કેટલા?
કમાણીના 6.25% જે વ્યક્તિ કાઢતા નથી તો એ ચોર કહેવાય, સૃષ્ટિના ચોર કહેવાય, તમારી સંપત્તિના તમે ખુદ ચોર છો. તો 6.25% આપણી કમાણીનો જ્યાં સુધી ન, ત્યાં સુધી આપણા ઉપર નિસર્ગનું ઋણ ચડે છે. તો 6.25% સુધી આપો ત્યાં સુધી આપણી ફરજ છે, અને ફરજથી આપણું ઋણ ઉતરે, ફરજ બરાબર અદા કરો તો. પણ એનાથી પુણ્યની કમાણી ન થાય. 6% ઉપર આપો, 6.25% ઉપર, તો પછી પુણ્યનો તમને લાભ મળે. તો આવું કહેનારા કેટલા? સ્વામી એક છે એમાં કે આપણે ટકા નથી ગણતા, પર આપણે એમાં કે મને જેટલા આવે છે એમાંથી ક્યારેક 500 નાખીએ, ક્યારેક 1000 નાખીએ, ગણીએ નહીં તો એવું ઈ નહીં, કેટલા આનો તો પછી ગણો? ફિક્સ રેશિયો જ હોય, ક્યારેક ક્યારેક નહીં. ના આમ એટલે તમારે સમજો કે હવે બકરી ઈદ છે આજે, તેમાં આપણે નહીં કે આજે 2000 નાખું, ચલો આરબ યુવા સેવા ગ્રુપ ચાલે છે એમાં કે અરે આ બકરીઓને કઈક બધું છોડવાનું આ એ એક રીતના. બધું દેખાવ છે. સમજી લો કે આજે બકરી ઈદ છે, તમે 2000 નાખ્યા તો હું બકરી બચી જવાની છે? આ તો એક ખાલી આ બસ પ્રવાહ હાઈલો છે એટલે હાઈલો છે. ખરેખર જ તમને જે પણ કસાઈ કતલખાનામાં કપાય છે એની જો તમને ખરેખર જ પડી હોય તો તમે કોઈ કોસ્મેટિક્સ વાપરી શકત? તમે કોઈ એવી ચીજ વાપરી શકત જે પશુમાંથી બને છે? તમે મોંઘા પર્સ વાપરી શકત? હા, આમ બકરી ઈદ મનાવે ને આમ પછી બધું ચાલુ હોય, મતલબ કઈ નથી. બકરી ઈદ આંબેલ કરે, આંબેલ કરી લો તો એમાં બકરીને શું લાગ થવાનું? એ બચી જવાની છે? આપણે બધા લોલે લોલ ધર્મ કરીએ છીએ. બકરી છે તો જાઓ કોઈને જઈ એક બકરી છોડાવો, એક બકરીને તમારા ઘરે પાળો, તમારા ઘરે સાચવો એને. કોઈ સાચવતા હોય તો ત્યાં એક બકરીને સાચવવાના પૈસા આપો, મેન્ટેનન્સ આપો દર મહિને, તો બકરી ઈદ છે. બાકી તો આ બધા લોલે લોલ પ્રવાહ છે. ખોટું નહીં કહેતા, તમે કરો છો ને ખોટું નથી કહેતી, પણ દરેકની પાછળનો હેતુ તો સમજો. 6.25% નો અર્થ એ છે કે તમારા હાથમાં કમાણી આવી, જેવી કમાણી આવે એમાંથી 6.25% નીકળી જાય. કદાચ તમારામાં 6.25% દેવાની તાકાત નથી તો 1% કાઢો, 1% કાઢો, પણ 1% કાઢો એમાં તમે પુણ્ય કર્યું છે એવું નહીં સમજતા. આપણી ફરજ છે, આપણી ફરજ છે, અને ફરજ કરશો તો તમારું ઋણ ઓછું થશે, પુણ્ય નહીં બંધાય. ફરજ કરવી એ તમારું કર્મ છે, ને ફરજ ન કરો તો તમારા માથે ઋણ ચડે. જ્યાં સુધી આપણે આપણી કમાણીના 6.25% કાઢી શકતા નથી ત્યાં સુધી આપણા ઉપર એ સંપત્તિનું ઋણ છે. સમજાય છે? 6.25% કાઢવા જેવું નથી કેતી, પણ 6.25% કાઢો ત્યાં સુધી તમે તમારી કોઈ પણ દાન રાશિને તમારું નામ ના આપી શકો. તમે એ ફરજ ખાતાના ગણી લ્યો. અપરિગ્રહ ભાવ સમજવો બહુ અઘરો છે. હવે તમારા પર્સમાં 100 રૂપિયા આવ્યા તો 100 રૂપિયામાંથી 6 રૂપિયા બહાર કાઢી નાખો કે આ 6 રૂપિયા હું નહીં વાપરું.
એ 6 રૂપિયા છૂટવા અને 6 રૂપિયા આપો તો એ તમારી ફરજમાં આવશે, એ તમારા પુણ્યમાં નહીં આવે. આપણે તો 2 રૂપિયાની નોટ આવી હોય તો ગોતવા જઈએ કે 1 રૂપિયાની નોટ છૂટી હોય તો આપીએ. સમજાય છે? એટલે આપણા ભાવને તપાસવાના કે આપણે કઈ વૃત્તિથી જીવીએ છીએ, કયા ભાવથી જીવીએ છીએ. અપરિગ્રહની વાતો કરીએ છીએ પણ સૌથી વધુમાં વધુ પરિગ્રહ આપણા જૈનો પાસે છે. અને બધા બિનજરૂરી, ખાલી તમે જ નહીં અમે ભેગા જ છીએ એમાં. અમારા પરિગ્રહ ભાવો કઈ ઓછા નથી. સોરી, પરિગ્રહ ભાવ ઓછા નથી. અપરિગ્રહ ભાવ આવે તેની ધન્ય છે. બાકી તો પરિગ્રહ ભાવો મૂર્છા લઈને જ બેઠા છે. અમારા ને અમારા, અમારા ને અમારા ભેગા જ કરીએ છીએ બધાને. હા, તો જૈન દર્શનની આ પણ એક વિશેષતા છે કે અપરિગ્રહ વસ્તુ નથી. અપરિગ્રહ એ તમારી વૃત્તિ છે, વૃત્તિ. પરિગ્રહ એ વૃત્તિ છે તમારી, પરિગ્રહ એ વસ્તુ નથી. કંદુલિયા મત્સ્ય અંતઃમુહૂર્તમાં 7મી નરકમાં જાય એ ક્રિયાથી નથી જતો, ભેગું કરવાથી નથી જતો, વૃત્તિથી ગયો. આને મારી નાખું, આને કરી નાખું, આને કરી નાખું, આને ખાઈ જાઉં, આને ખાઈ જાઉં. એ કોઈ છૂટવા ન પામે. આ વૃત્તિ છે ને ઈ પરિગ્રહ છે. આસક્તિ છે ઈ પરિગ્રહ છે. હવે વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામી અનુત્તર ધર્મના માલિક હતા. એનું જીવન કેટલું અનુત્તર હશે તમે વિચાર કરો. કે આગમકારો એવું કહે, કૃપાળુદેવ એવું કહે કે ગામે ગામ વિહાર કરવા છતાં, ગોચરી પાણી વાપરવા છતાં, સમોસરણની અંદર બેસીને ધર્મ દેશના દેવા છતાં 50,000 સાધુ સાધ્વીઓના પરિવારના એ મુખિયા હોવા છતાં કૃપાળુદેવ એમ કહે કે એક પરમાણુ માત્ર ને ન મળે સ્પર્શના, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ. જો કૃપાળુદેવ આવું કહેતા હોય કે આ બધા જ પુરુષો બધું જ કરે છે પણ તેમ છતાં એક પણ પરમાણુ ની આસક્તિની સ્પર્શના એના આત્મામાં નથી. વિચારો. અને તમારે એવું કરવું હોય કે ભાઈ આપણે કસોટી કરી જોઈએ આપણામાં એક પણ પરમાણુની આસક્તિ છે કે નહીં. તો મેં તમને અનેક વાર કીધું છે, આજે ફરી વાર કહું છું કે મોઢામાં ગાંગડો લઈને સામાયિક લઈને બેસી જજો અને સામાયિક પૂરી થાય ત્યારે ગાંગડો તમારો એવડો ને એવડો રહેવો જોઈએ, તો સમજવાનું કે આપણે પણ અનાસક્ત થઈ ગયા. ગોળનો ગાંગડો કે સાકરનો, ખડી સાકરનો ગાંગડો ઓગળવો ન જોઈએ. અને ઓગળે છે તો એનો અર્થ એ છે કે આપણી આસક્તિ હજુ અંદર પડી છે. આ એની કસોટી છે, પરીક્ષા છે. આ જે દિવસે ગાંગડો એવડો ને એવડો રહ્યો તે દિવસે સમજવાનું કે આપણે. પણ સ્વામી તો મોઢામાં જાય પાણી સાથે ટચ થાય તો ઓગળવાનું જ છે. ન ઓગળે લાળ સાથે. અનાસક્ત ભાવ હોય તો. અનાસક્ત ભાવ હોય તો ઓગળે નહીં. લાળ ગ્રંથિ જરે જ નહીં. અને આપણે અત્યારે સામાયિક લઈને બેઠા હોય ને તો ગોળ ને યાદ કરે ને મોઢામાં પાણી છૂટવા મળશે. કોણ બોલે છે? માંગલિક કોણ આપે છે?
હા, સમજાય છે? જી સ્વામી. અપરિગ્રહ બધાને સમજાઈ ગયું? જી સ્વામી. હા, અપરિગ્રહ એટલે અનાસક્ત ભાવ. હમ. અનાસક્ત ભાવ એટલે આસક્તિ છૂટી જવી. આસક્તિ છૂટવી એટલે રસ છૂટી જવું. બરાબર. પછી આવે છે હવે સાપેક્ષવાદ. અનુત્તર ધર્મ માટે સાપેક્ષવાદ. સાપેક્ષવાદ એટલે શું? હા, તમે આ બધા શબ્દો સાંભળ્યા છે કે નહીં પેલા? ના, સાપેક્ષવાદ નથી સાંભળ્યો. નથી સાંભળ્યો? ના, આ નીચેના ત્રણે નથી સાંભળ્યો. સાપેક્ષ, સહ અસ્તિત્વ અને સમપ્રભુતા. હા. સાપેક્ષવાદ એટલે આ 14 રાજલોકમાં તમે પણ એક અસ્તિત્વ છો, તમે પણ એક એકમ છો, હમ. પણ તમે એકલા નથી. તમે એકલા છો? ના. તમે એમ કહો કે હું એકલી છું ને હું એકલી જ રહીશ, તો તમારા એકલાથી તમારું જીવન ચાલશે? ના, કોઈ તો જોઈશું. જે માણસ એકલા રહેતા હોય તેનું જીવન એકલાથી ચાલે? ના, ઘણી બધી વસ્તુઓ જોવે ને. જોઈએ કે ન જોઈએ? જોઈએ. એને જમીન પૃથ્વી જોશે, એને પાણી બધું જોશે, જોઈએ. એને અગ્નિ જોશે, એને હવા જોશે, એને હા. ખાનપીન જોશે, એને કપડા જોશે, એને વ્યવહાર કરવા માટે, વિનિમય કરવા માટે બીજા લોકો પણ જોશે કે નહીં જોઈએ? હા. તો સાપેક્ષવાદનો અર્થ એ છે કે આ દુનિયામાં તમે જે જીવો છો એ તમે એકલાથી જીવી શકતા જ નથી. હમ. તમારી આજુબાજુની દુનિયામાં અનેક લોકોનો સાથ મળે છે ત્યારે આપણું એક દિવસનું જીવન નભે છે. તો એ બધાનો સ્વીકાર કરતા શીખો, એ બધાના ઉપકારનો સ્વીકાર કરતા શીખો, એ બધા હમ. પણ તમારી આજુબાજુમાં છે એનો પણ વિચાર કરતા શીખો. એના પણ અનુકૂળ પ્રતિકૂળતાનો વિચાર કરતા શીખો, એના પણ સુખ દુઃખનો વિચાર કરતા શીખો. સાપેક્ષવાદનો અર્થ એ છે કે તમે પણ એકલા જીવી શકતા નથી, અનેક દ્વારા જીવો છો. એમ અનેક લોકો પણ જીવી રહ્યા છે, એમાં તમારું પણ એક સાથ અને સહકાર છે. એનાથી મુક્ત ક્યારે મોડતા નહીં. આ સાપેક્ષવાદ છે. સ અપેક્ષા, વ્યક્તિ કોઈ એકલો નથી, એની સામે કોઈ પ્રતિપક્ષી છે જ, એની સામે બીજા કોઈ છે જ. સમજાય છે? એકલા કોણ જીવી શકે? તો કે એકાંત વિતરાગી મુનિ છે એ એકલા જીવી શકે? કોઈ જ પદાર્થની એને અપેક્ષા નથી, કોઈ પદાર્થની એને ઈચ્છા નથી, એ પોતાના આત્મભાવમાં ટકે એ જ વ્યક્તિ એકલો જીવી શકે. બાકી બધાને સહારા જોઈએ છે. અને જે એકલો જીવી શકે છે એને દુનિયા બિન માયગો સહારો દેવા આવી જાય છે. આ દુનિયાનો કામ છે સાપેક્ષવાદ. સાપેક્ષવાદ એટલે આપણી સાથે બીજા પણ જીવો છે, બીજી પણ વસ્તુઓ છે, બીજો પણ સંસાર છે, એના અસ્તિત્વનો સ્વીકાર કરવો, એને કહેવાય સાપેક્ષ. તમને જેમ અપેક્ષા છે એમ સામેવાળાને પણ અપેક્ષા હોઈ શકે, એ સાપેક્ષ. તમારી અપેક્ષા પૂરી થાય એમ તમે ઈચ્છો છો તો સામેવાળાને પણ અપેક્ષા પૂરી આપણે કરવી જોઈએ, આ સાપેક્ષ. મારી ઈચ્છા પૂરી કરતા જાઓ, સામેવાળાની ઈચ્છા પૂરી કરવી કઈ મારી જવાબદારી નથી. એમ હાથ ચટકીને ઊભા ન રહેવાય. આપણે કોઈની અપેક્ષા ન રાખીએ બહુ સારી વાત છે, પણ આપણી કોઈ અપેક્ષા ન રાખે એવું આપણે ઈચ્છાય નહીં. આ સાપેક્ષવાદ. બધાના ઉપકારનો સ્વીકાર, આ સાપેક્ષવાદ.
બધાના ઋણનો સ્વીકાર, આ સાપેક્ષવાદ. સમજાણું બરાબર બધાને? હા, કે આપણે આ દુનિયામાં એકલા નથી, કે આપણા એકલાથી કઈ આપણું જીવન ચાલતું નથી. ચાલતું નથી. જી સ્વામી. બરાબર છે? સાપેક્ષવાદ સમજાઈ ગયું? જી સ્વામી. સાપેક્ષવાદમાંથી જ બે છેડા નીકળ્યા, એક સહ અસ્તિત્વ અને એક સમપ્રભુતા. આ બે છેડા. પણ હવે અત્યારે 4:45 વાગી ગયા છે, સમય ઓવર થઈ ગયો છે આપણો. જી સ્વામી. તો બે શબ્દ આપણે અવસરે સમજશું. પણ અનુત્તર ધર્મની વિશેષતા સમજાણી તમને બધાને? જી સ્વામી. હા, જૈન દર્શનની અનુત્તરતાના આ પાયાઓ છે. હા જી સ્વામી. વિતરાગ બનવાની આ બધી ચાવીઓ છે. હા, તો હવે આપણે સહ અસ્તિત્વ અને સમપ્રભુતા એ વાત અવસરે કરશું ને આગળની ગાથા પછી આપણે આગળ લઈશું. બરાબર છે બધાને? જી અહીંયા સ્વામી. સુધી તો બધાને બરાબર સમજાઈ ગયું? જી હા, સ્વામી. એકદમ પાકું? પરફેક્ટ. કોઈને કઈ પૂછવું છે? ના જી સ્વામી. વેરી ગુડ. હા, અમારો ક્લાસ આમ પ્રબુદ્ધ વ્યક્તિનો ક્લાસ છે. એકવાર કેવી રીતે સમજી જાય હે બધા. મજા આવી, પહેલી વાર સાંભળ્યું બધું. તમે એટલું બધું ક્લિયર કેટલું બધું નવું નવું આવ્યું આજે. અરે એટલું બધું કરીએ છીએ તો કન્ફ્યુઝ થઈ જવાય, પણ તમે લોકો બધા સમજી જાઓ છો એટલે મારા માટે પુણ્ય નો ઉદય છે. ના, હું સામે સમજી એટલું બધું ગઈ. નવું નવું આવે છે ને કે એક રીતે નહીં તો બીજી રીતે પણ અંદર કંઈક આવી જાય. ભગવાનની વાતો જ અનુત્તર છે. આપણે તો ખાલી વાયા મીડિયા છીએ. જી આવડે સ્વામી. એટલું બોલીએ છીએ, બાકી તમારે ઘણું એવું રહી જતું હશે કે જે હજુ મારા પલ્લામાં પણ ન પડ્યું હોય. જ્ઞાનીઓના કથનમાં હોય પણ આપણા પલ્લે ન પડ્યું હોય. હા, હવે પણ મારા પલ્લે ન પડ્યું તો હું તમને શું આપી શકું? એવું થાય. તો પણ જે છે એ તમે સ્વામી એવું સરસ સમજાવો છો ને, આમ એટલું એમ બધું થાય છે આપો એક છો ને. શાંત ચિત્તે સાંભળ્યા જ કરીએ. આમ બહુ તમારો ઘણો ઘણો છોડવાનું મન ઉપકાર ના છે. થાય. ઘણો ઘણો ઉપકાર છે તમારો. મારા ઉપર તમારા બધાનો બહુ ઉપકાર છે કે તમે મારા અંદરને ખોલવાની કોશિશ કરો છો. હા, સ્વામી, મારા માટે તો બધું એકદમ નવું બનતું. અને જે દિવસે તમારા પુણ્યથી આ બધી વાતો નીકળે છે, નહીં ભૂલતા. હા, અને તમારું બધાનું સ્વામી જે દિવસે ન જિજ્ઞાસાનું પુણ્ય સાંભળી, છે. આભાર સ્વામી. જે દિવસે ન સાંભળે ને એ દિવસે એમ થાય કે આજે રેકોર્ડિંગ મજા જ સાંભળી લે, પણ સાંભળ્યા વગર રહેતી નથી હું તો. હા સરસ સરસ, બહુ સરસ. હમણાં હું થોડીક અરેગ્યુલર થઈ ગઈ છું ને એટલે. હા સ્વામી, એ તો બિહારમાં થવાનું જ છે. બિહારમાં એવું જ થાય સ્વામી. વાંધો નહીં સ્વામી, સ્વામી, પછી તો ક્યાં છો regular. આપ? હમણાં ક્યાં બિરાજો છો? હા, આજે અમે ભગતના ગામમાં છીએ. સ્વામી, ચોમાસું ક્યાં છે તમારું? અમારું વડિયા. વડિયા. હા, વડિયા. વડિયા છે ચોમાસું. ઓહ, સ્વામી સાયલામાં છો જી. એટલે આ શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં. હા જી. અરે વાહ. ત્યાં હા છે મારા સ્વામી, પપ્પા વિપિનભાઈ કામદાર છે. ત્યાંના પરમાણુ તો બહુ જ જબરજસ્ત હતું. ત્યાં હમ. વિપિનભાઈ કામદાર છે ને, એ મારા પપ્પા છે. કાયમ ત્યાં જ રહે છે 90 years ના. વિપિનભાઈ કામદાર. હા છે, અહીંયા છે અત્યારે. હા, એ મારા પપ્પા છે. એમને કયો રેખા અચ્છા, એટલે અહીંયા હમણાં કીધું કે 3 જ મુમુક્ષુ જીવો છે અહીંયા. એક કામદાર ભાઈ છે અને એક બીજા પછી કોઈ કીધા. હા. પપ્પા વર્ષોથી ત્યાં રહે છે અને એમની હાજરી કાયમ ત્યાં હોય છે. અચ્છા, એટલે હું મળીશ 90 એને સાંજે. હા. હા હા, ઓછું ઈ હવે એમ કે થોડી એજ થઈ ગઈ 90 years એટલે, પણ જમવાને એમ નીચે ઉતરે ને પછી સવારની જે ત્યાંનું બધું રૂટીન હોય છે યા કોઈ ન હોય ત્યારે એટલે પપ્પા મેં સવારે સંભાળે. સ્વાધ્યાયનું પૂછ્યું તું ને અહીંયા આવીને. મેં કીધું હા અહીંયા છે ભાઈશ્રીભાઈ, તો કે નથી હા 18 તારીખે આવવાના છે. તો મેં કીધું અહીંયા કોઈ સ્વાધ્યાય ચાલે છે મુમુક્ષુઓનો? તો કે અત્યારે હા હા 3 જ ભાઈ છે. એક કામદાર ભાઈ છે ને એક બીજા કોઈ ભાઈ કીધું અને એક બેન છે. ઈ કે 3 હા જણા બસ છે. એ લોકો પછી એની રૂમમાં બેસીને સ્વાધ્યાય કરી લે છે. હા એ હા, પણ તમે જો એટલે ગોચરી લેવા કે કોઈ જશો તો એ જમવા નીચે ઉતરતા હોય ત્યારે, કારણ કે હવે હમણાં એની એજ થઈ છે ને એટલે થોડું એમને ઉતરવામાં અને આને તેને બધી તકલીફ પડતી. પણ એ સવારના 5 વાગે ઉઠીને આજે બધું
આશ્રમનું બધું કામ હોય ને એ સારી રીતે કરે એમ. કોઈ હોય હા ત્યારે નહીં. મળીશ, હમણાં તો વાત કરું છું એને. હા હા સરસ, પણ સરસ જગ્યા છે, ભાવો ખૂબ બહુ સરસ સરસ આવેલી જગ્યા જગ્યા છે. છે. આપણને આમ ત્યાંથી નીકળવાનું મન ન થાય, પણ જો કે હું ઓછી જઈ શકું છું કે કિરીટના ડાયાલિસિસ ચાલે છે ને, એટલે પછી અમે તો હા પેલા બહુ બરાબર. જતા, બંને સાથે જતા ત્યારે. હમ. હવે નથી એટલું થતું એમ. ચાલો બાકી ભલે, બધાને જય જિનેન્દ્ર. જય જંબાઈદમ જિનેન્દ્ર. મચ્ચામિનમિનકરમ મચ્ચગ્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચ્છેમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત લય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારાથી કહેવાનું હોય, બોલાવાનું હોય, સમજાવવાનું હોય તો, અને આપનાથી સંભળાયું હોય, સમજાયું હોય તો, અર્યાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામિ રૂગ્ણમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેણે ભવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે દિપ્યેમિ. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણ નમો સૌપ્રસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમમ શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે છે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષણા સકલ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવધ શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી કોઈ, અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. ગુરુ પિયા કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે શાખામાં રહેજો. આ પોર્ષિ પચકાન ચોવ્યમ પ્યારમ પચકેસરમ પાણં ખાયમં ક્ષાયમં અનત્થાણ ભોગણમ સહસ્રા કારણં સવસમય વત્યા કારણં અપાણં ભૂષિરે. ધન્યવાદ. આભાર તમારો. સ્વામી આપનો ખૂબ ખૂબ અહોભાવ આવે છે આપના ઉપર, અને ઉર્મિલાબેન અને બંસીબેન નો ખૂબ ખૂબ આભાર. બધાના ખૂબ ખૂબ સહયોગ સારા. સૌથી બધા મોટી વાત ઈ છે કે ઉર્મિલાબેન નો સાથ, એમના દીકરાનો સાથ આપણને ખૂબ છે, એટલે આપણે આટલા લાંબા સમયથી આપણે આ વાસનાને સાચી વાત છે. ટકાવી શક્યા છીએ, હું તો અને કાયમ રેકોર્ડિંગ તમારી ઉર્મિલાબેન નો સામે ખૂબ આવી જાય છે. મનથી આભાર આભાર ખૂબ ખૂબ નહીં, ધન્યવાદ સ્વામી, માન્યા. આ બધું બાકી આપની આ બધું બહુ કૃપાથી અઘરું છે. સ્વામી આપણે કૃપા કરીએ એટલે આ બધું થઈ ગયું એની મેળે. ઘણાને આંખમાં માટે પાણી આવી ભરવું જાય છે આપના દુષ્કારક વચન બને. સાંભળીને સ્વામી. આપના વચન સાંભળીને આંખમાં પાણી આવી જાય છે, ખૂબ ખૂબ અહોભાવ આવે છે. જય બસ સ્વામી. બસ તમારી બધાની જિજ્ઞાસા આવી હંમેશ રહે, અને આપણો સ્વાધ્યાય આ ચાલતો રહે. જય સ્વામી. આપના આશીર્વાદ સ્વામી. શાખામાં રહેજો. આનંદ આનંદ. બધાને જય જિનેન્દ્ર. બંસીનો સાથ બહુ સરસ મળે છે. ચાલો બધાને જય જિનેન્દ્ર. સોમવારે મળીએ. જય જિનેન્દ્ર. થેન્ક જય યુ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.